ધોરાજીના મોટી મારડ ગામના મહિલા સરપંચ બન્યા જ્ઞાતિવાદનો ભોગ. સરપંચે જ્ઞાતિ ભેદભાવને લઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી છે. જ્ઞાતિ ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે સરપંચે પત્ર લખ્યો છે. સરપંચ શર્મિલાબેન ચાવડાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો. ગામના ઉપસરપંચ અને કેટલાક સભ્યો ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મહિલા સરપંચે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો છે. ધોરાજીના મોટી મારડ ગામના મહિલા સરપંચ જ્ઞાતિવાદનો ભોગ બન્યા હોય તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. સંવાદદાતા વિક્રમસિંહ જોડાયા છે ફોનલાઈન પર. વિક્રમ, જણાવશો કે સરપંચે જ્ઞાતિ ભેદભાવને લઈને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે અને ફરિયાદ કરી છે. એ હિરલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું જે ધોરાજી ગામ છે તે ધોરાજી તાલુકાના જે મોટી માઠ ગામના સરપંચ છે તે અનુસૂચિત જાતિના સરપંચ હોય તેને લઈને છે તે ધોરાજી તાલુકાના મોટી માઠ ગ્રામ પંચાયતની મહિલા સરપંચ અને ઉપસરપંચ તથા અન્ય સભ્યો માનસિક ત્રાસ આપતા હોય હોવાની રાવ સામે આવી છે. ત્યારે અનુસૂચિત જાતિના મહિલા સરપંચ હોય તેથી વિકાસના કામોમાં અડચણ કરી રહ્યા હોય અને ગામના જે સરપંચ શર્મિલાબેન ચાવડા છે તેને જિલ્લા વિકાસ અધિકારી, સીડીઓ અને ડીડીઓ સહિતને પત્ર પણ લખવામાં આવ્યું છે. ત્યારે ગ્રામ પંચાયતના ઉપસરપંચ તેમજ અમુક સભ્યો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરતા હોય છે, ગાળો બોલતા હોય છે અને અમુક શબ્દો પણ બોલતા હોય છે. ત્યારે મહિલા સરપંચ દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બિલકુલ, આ મામલે અગાઉ પણ કોઈ ફરિયાદ મળી હતી કે કેમ? જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો આ થોડા સમય પહેલા પણ આ ગ્રામ પંચાયતની અંદર જયારે મહિલા સરપંચ દ્વારા જયારે દારૂની રેડ, ખુલ્લેઆમ દારૂની રેડ કરવામાં આવી હતી, જનતા રેડ કરવામાં આવી હતી, તેને અનુસંધાને ત્યારે પણ પોલીસ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો હતો. ત્યાર પછી આ બીજી રાવ છે ત્યારે સરપંચ દ્વારા છે ત્યારે ઉપસરપંચ છે ત્યારે માટીનું ખનન કરતા હોય, માટીની ખનનની તેની ઉપર ચોરીના કેસ પણ બનેલા હોય ત્યારે સરપંચ દ્વારા પણ એ સામે કહેવામાં આવ્યું છે. અને સરપંચ છે ત્યારે સરપંચ જો એની માંગ સ્વીકારવામાં નહીં આવે છે, આ ખોટી રીતે જે એટલે હેરાન કરે છે એની ઉપર સત્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરપંચ દ્વારા છે તે આત્મવિલોપન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. બિલકુલ વિક્રમ, આભાર. સરપંચ શર્મિલાબેન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શર્મિલાજી, જણાવશો કે જે પ્રકારે આ કમ્પ્લેન સામે આવી છે, તમે કમ્પ્લેન કરી છે, શું કહેવું છે આપનું? મારું કેવું એટલું જ છે કે અત્યારે હું અનુસૂચિત જાતિના મહિલા સરપંચ તરીકે મારું જે પંચાયતનું શાસન છે ચલાવું છું અને નિષ્ઠાપૂર્વક હું વહીવટ ચલાવું છું. અને હાલમાં અમારા ઉપસરપંચ છે એ અવારનવાર મને હેરાન પરેશાન અને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને ટોર્ચર કરી રહ્યા છે. કઈ રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યું છે? મારા જે વહીવટ હું કરું છું એમાં ખોટી રીતના દખલ અંદાજી કરે છે, પછી મારે વિરુદ્ધ ગામમાં જઈ અને ષડયંત્ર કરે છે, તેમજ અમુક સભ્યોને ઉશ્કેરી અને અવારનવાર ખોટી માહિતી અને અરજી અહેવાલો કર્યા રાખે છે, તેમજ મને બેફામ ગાળો પણ આપેલી છે. તો આ મામલે તમે કોઈ અગાઉ ફરિયાદ કરી છે કે કેમ? ના, અગાઉ મેં ફરિયાદ નહોતી કરી. મેં એને 2-3 વખત બોલાવીને સમજાવેલ હતા, પરંતુ એ સમજ્યા નથી. છેલ્લા 2-4 દિવસથી વધારે મને પરેશાન કરી રહ્યા છે અને 2 દિવસ પહેલા જ એને મને ધમકી આપેલી હતી કે જો તું રાજીનામું નહીં દે તો પછી હું તારું આ જે બજેટ છે 5 તારીખનું એ હું નામંજૂર કરીશ. અને વિકાસના કામમાં પણ એ અવરોધ ઉભો કરી રહ્યા છે. જે કઈ વિકાસના કામો આવે છે એમાં પણ એ મને શાંતિથી વિકાસના કામો કરવા દેતા નથી. છેલ્લા કેટલા સમયથી આવું ચાલી રહ્યું છે? છેલ્લા 2 વર્ષથી, જ્યારથી હું ચૂંટાઈને આવી છું ત્યારથી જ એની કનડગત આ રીતના ચાલુ જ છે. પણ મને એમ કે સમજી જશે પણ હવે તો હદ થઈ ગયો. હમણાં છેલ્લા 6 મહિનાથી સતત ધમકી આપી રહ્યા છે કે તું રાજીનામું આપી દે, નહીતર 5 તારીખની મેં જે આ મીટિંગ રાખી છે બજેટની, એ બજેટ નામંજૂર કરીને તને ઘર ભેગી કરી દેશું. આ રીતની હેરાનગતિ શા માટે કરવામાં આવી રહી છે, એનું કોઈ ચોક્કસ કારણ તમને ખબર પડી છે? હા, ચોક્કસ કારણ એટલું જ છે કે હું દલિત મહિલા સરપંચ છું અને પોતે પણ અગાઉ એને શાસન ચલાવેલું છે અને એનું અત્યારે પોતે ઉપસરપંચ છે અને હું મારી રીતના મારી પંચાયત સારી રીતના હલાવી રહી છું, એને કઈ પૂછતી નથી. એનો ખાર અને આ રાગદ્વેષ રાખી અને મારી હારે આ વર્તન કરી રહ્યા છે, જેથી કરીને હું અહીંયાથી પંચાયતમાંથી દૂર થઈ જાઉં ને એના હાથમાં વહીવટ આવે. એને જે પંચાયત છે લોલમ લોલ આપવી છે એટલા માટે. બિલકુલ, એક તરફ ભારત વિકાસની ગતિએ આગળ વધી રહ્યું છે અને બીજી તરફ 21મી સદીમાં આજના સમયમાં પણ જો જ્ઞાતિવાદનો પ્રશ્ન ઉઠતો હોય તો તે ખૂબ જ ગંભીર મુદ્દો હોય એવું લાગે છે આપને? હા, અને એમના પણ અગાઉ ગુનાઓ, ભૂતકાળના ગુના એટલા છે
કે ચોરીના બનાવો છે, પછી બળાત્કારના કેસ છે, ત્યાર પછી ખનન સતત કેટલા વર્ષથી અમારી માટીનું ખનન પણ કરી રહ્યા છે. તેને લઈને મેં એને સૂચના પણ આપેલી હતી કે તમે આ ખનન બંધ કરી દો. એ બાબતનો ખાર રાખીને આ છેલ્લા કેટલા દિવસથી મને પરેશાન કરી રહ્યા છે. ખનનને લઈને તમારા દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી હતી અગાઉ? ના, હાલ મેં 3 દિવસ પહેલા જ ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબને મેં રજૂઆત કરેલી છે લેખિત. બિલકુલ, તમે જયારે રજૂઆત કરી ત્યારે કોઈ ઉત્તર આપવામાં આવ્યો છે, કંઈ કહેવામાં આવ્યું છે કે તેમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? નહીં, કઈ કહેવામાં આવેલું નથી. અત્યારે તો જો ભારત મહિલા સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહ્યા છે. એક તરફ હું મહિલા સરપંચ છું અને મને આટલી હેરાન પરેશાન કરે છે, ત્યારે આ મુદ્દો બહુ ગંભીર હોય એવું મને લાગે છે. કેમ કે આપણા સમાજની અંદર તમે જોઈ રહ્યા છો કે મહિલા કોક જ એવી વ્યક્તિ હોય કે જે આ રીતનો વહીવટ ચલાવતી હોય. બિલકુલ. શર્મિલાબેન, અને હું પોતે શિક્ષિત પણ છું, CYBA કરેલી છું. જી, ઉપસરપંચનું નામ જણાવી શકશો? જગદીશભાઈ રતનસિંહભાઈ અધળું. જી બિલકુલ. શર્મિલાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.